આપણો મસ્ત લોટ બંધાઈ ગયો છે અને નેન્સીના લુવા કરવા માટે બેઠી છે. બીજા મેથીવાળાનો લોટ બાંધીને કાચા પાકા કરીને મૂક્યા છે. 250 મેથીનો ઓર્ડર હતો, જે આપણે નાચોજનો ઓર્ડર હતો ને તે નાચોજ બનાવવાના. પેક કરી એમના પર મોકલાઈ. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. કેમ છો બધા? મજામાં જ રહેવાનું. અને આજે થઈ ગયો છે મસ્ત ગુરુવાર. તો જો આપણે સરસ સેવા પૂજા આજે વહેલી કરી દીધી છે. હજુ તો 8 નહીં વાગ્યા અને આપણે સેવા પૂજા થઈ ગઈ છે. ભગવાનની દીવાબત્તી કરી દીધી છે. તો હું પહેલાં તમને દર્શન કરાવી દઉં. તમે ભગવાનના મસ્ત દર્શન કરી લો. મારી બહુચરમાં છે, કાનાજી છે. આજે ગુરુવાર છે ને એટલે જુઓ કાનાજીને યલો પહેરાવી દીધું છે. તો હું પહેલાં પાઠ કરી દઉં. પાઠ કરી અને પછી આપણે ચા બા પીવા બેસીએ ને એટલે પછી આપણે મળીએ, બરાબર? તો ત્યાં સુધી હું પહેલાં ભગવાનનું થોડું નામ લઈ લઉં. પછી આખો દિવસ ભગવાનના વમું જોવાનો ટાઈમ હતો નહીં મને. આમ તો આખા દિવસમાં કેટલી વખત 3 થી 4 વખત હું ભગવાન જોડે આવીને બેસતી, વાતો કરતી, એમના જોડે એમ બેસી રહું. એવું મને ગમે છે કે ભગવાન જોડે આવીને બેસી આપણું મગજને મનને શાંતિ મળે છે. તો એટલા માટે હું પહેલાં તો ફ્રી હતી એટલે તો આવીને બેસી જ રહેતી હતી ભગવાન. એટલે ભગવાને અત્યારે એવું કહેતા છે કે જ્યારે ફ્રી હતી ત્યારે મારી જોડે આવીને બેસી રહેતી હતી. અને હવે તો જોવાય આવતી નહીં, પણ એવું નહીં હોતું કે હું મને જ્યારે બી અનુકૂળતા હોય ને ત્યારે ભગવાન જોડે તો આવી જ જઉં છું. કારણ કે એમના વગર તો આપણો કોઈ ઉદ્ધાર જ નહીં. આપણે અત્યારે હાલ જે છીએ એ બધું એમના લીધે છીએ. બહુ આપણે આગળ છીએ ભગવાનની દયાથી. અને ભગવાનને ભૂલી જઈએ તો પછી ક્યાં રહેવાનું આપણે? ભગવાનની ખૂબ જ કૃપા છે મારા પરિવાર ઉપર. તો આપણે પહેલાં ભગવાનના પાઠ કરી લઈએ. તો જો આપણે બનાવવાના હતો ને થેપલા મેથીના, તો એના માટે આપણે લીધું છે માપ 2 વાટકી ઘઉંનો લોટ, સામે 1 વાટકી બાજરીનો લોટ. અને એની અંદર આપણે બીજું ઉમેર્યું છે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, પછી અજમો, તલ અને થોડો ગરમ મસાલો આવતો જતો, બહુ નહીં. મરચું ને બધું બરાબર લીધું છે. અને થોડી હિંગ લીધી છે અંદર ટેસ્ટ માટે. અને જોડે લઈ લીધું છે જો આપણે સિંગ તેલ. પછી મેથીને ધોઈ દીધું છે. અને આ લઈ લીધું છે આપણે કોથમીર. અને આની અંદર આપણે જે બધું મિક્સ કર્યું હતું ને, આદુ, મરચાં, લસણ, ગોળ, તો હવે આપણે બધું મિક્સ કરીને પછી લોટ બાંધી દઈએ. તો જો આપણો મસ્ત લોટ બંધાઈ ગયો છે અને નેન્સીના લુવા કરવા માટે બેઠી છે. નેન્સુ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો શું કરો કહો તમે? આના ગુલ્લા કરી દઈ આવો. તો જો આના આપણે લુવા કરી દઈશું અને પછી એના થેપલા કરી દઈએ. ઠંડા થશે ને પછી આપણે પેકિંગ થશે. તો પહેલાં આપણે થેપલા કરી દઈએ, બરાબર ને? તો જો અત્યારે આપણે બનાવવાનું છે ટામેટાનું શાક અને જોડે થેપલા બનાવવાના છે ને, એટલે હવે આપણે ટામેટાનું શાક વઘારી દઈએ. તો ટામેટાના શાકના વઘારમાં આપણે લઈ લીધું છે રઈ, જીરું અને થોડી હિંગ લઈ લીધી છે. અને એની અંદર આપણે ઉમેરી દઈશું ટામેટા. જય ભગવાન ગણપતિને. એ લઈ લઈશું હળદર, જોડે લાલ મરચું પાવડર. કેમેરો પકડીને બેગોમાં ગાંઠે પણ ફાવતું નહીં ને એટલે હું. અને લઈશું થોડું ધાણા જીરું. ધાણા જીરાનું પ્રમાણ આમાં થોડું વધારે લેવાનું કે જેથી કરીને આપણો રસો છે ને ઘટ્ટ થાય. તો જો આપણે શાકમાં ગોળ નાખી દીધો છે. મસ્ત રસાવાળું શાક બની ગયું છે. મસ્ત એકદમ ચટણી જેવું શાક બન્યું છે. હવે હું તમને ગેસ બતાવી દઉં. તો ગેસ આપણે ખોલી પછી એની અંદર છાશને નાખીને પછી એને ચડવા માટે મૂકી દો. મસ્ત ગેસ તો એવી જ ચડીને મસ્ત તૈયાર થઈ ગયો. એકદમ સોફ્ટ બની. કણકીની ગેસ બનાવીએ ને એટલે મસ્ત જ બને. તો જુઓ કાનુભાઈ માટે મસ્ત આપણે ગેસ લઈ લીધી છે. પછી એની અંદર મસ્ત ઘી લઈ લીધું છે, ઘરનું બનાવેલું ઘી મૂક્યું છે. પછી દૂધ લઈ લીધું છે ખાંડવાળું કરી, ગળી દૂધ કરી છે. હવે કાનુભાઈને આપણે જમા લઈ દેવાના, નહીં કાનુભાઈ? તો જો આપણે મેથીના થેપલાનો જે ઓર્ડર હતો ને એ કમ્પ્લીટ કરી દીધો છે. એના પર આપણે નેન્સી ગૃહ ઉદ્યોગનું સ્ટીકરે મારી દીધું છે. અને જોડે આપણે એમને ચટણી આપી છે લસણની, કે આપણે જે ચટણીનો ટેસ્ટ છે ને એમને બતાવવા માટે, સેમ્પલ માટે આપી છે કે આપણે ચટણી કેવી બનાવીએ છીએ.
બહુ જ મસ્ત બને છે ચટણી લસણની. તો પેક કરીને અંદર ડબ્બામાં મૂકી દો જેથી કરીને લીકેજ ના થાય. શું કેવું નેન્સીબેન, મજા પડી ને આજે તો? આજે તો હવે ભાઈ આવશે પોર્ટરવાળા એટલે આપણે એમનો પોર્ટર. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. થઈ ગયા હતા સાંજના 6:15 અને આજે આપણે જે કિલો ખાખરા સવારે શેકી મૂક્યા હતા એ તમને બતાવ્યા હતા જ મેં. અને પછી અત્યારે બપોર પછી અમે બીજા ખાખરા 250 જેવા ખાખરાનો લોટ બીજો બાંધીને 250 ખાખરા બીજા મેથીવાળાનો લોટ બાંધીને ખાખરા કાચા પાકા કરીને મૂક્યા છે. પછી મેથીવાળી પૂરી કરીને મૂકી છે જે હું તમને બતાવું. તો જો 250 મેથીનો ઓર્ડર હતો, જે મેથીવાળી કરવાની હતી એ કરી દીધી છે. પછી ખાખરા કાચા પાકા કરી મૂક્યા છે આપણે. પછી આ લાવી દીધો છે મીઠો લીમડો મસ્ત ફ્રેશ એકદમ, કે જે આપણા નાચોજનો ઓર્ડર છે ને તે નાચોજ બનાવવાના છે. તો મીઠો લીમડો લાવી મૂકી દીધો છે. તો આપણે ધોઈ કમ્પ્લીટ કરીને એને મૂકી દઈશું. બપોરે જ લાવ્યા છીએ. નહીં શું, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. તો શું કરો તમે? અત્યારે જો છે ને આપણા મસાલા પૂરી અને કિલો ખાખરાના છે ને પોટર કરવાના છે. તો આપણે પહેલાં પેક કરી દઈએ. આ પછી કરીશું કારણ કે એનો હાલ નહીં, અને આપણે કાલ સવારે કરવાનું છે. પણ આપણે અત્યારે હાલ પોટર કરવાનું છે ને તો પહેલાં આપણે ખાલી આ ભરી દઈએ. પેક કરીને એમને આપણે મોકલાવી દઈએ. અત્યારે 500 પૂરી મોકલવાની છે. હા, અને બીજી કાલે સવારે બીજો એક ઓર્ડર કરવાનું છે કે એના માટે કરી દીધી છે કે જે આપણે સવારે મોકલવાની છે. પછી જો બીજા આપણે શક્કરપારા, ગળ્યા શક્કરપારા જે મેદામાં બને ને એનો લોટ બાંધીને મૂક્યો છે. પછી આ મસાલા પૂરી મેદાની અને આ ફરસી પૂરી માટે લોટ બાંધીને મૂક્યો છે. હવે આ બધું આપણે કામ કરવાનું છે અત્યારે શાંતિથી. પણ પહેલાં છે ને હવે દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ને તો મેં કીધું પહેલાં દિયાબત્તી કરી દઉં. આજે અમે ચા નાસ્તો જ અત્યારે હાલ જ કર્યો છે હજુ તો અમે જો તીખી પૂરી બનાવી હતી ને તો મસ્ત તીખી પૂરી, કાલના થેપલા પડ્યા હતા મેથીવાળા, લસણની ચટણી, મસ્ત ધરીને નાસ્તો કરી લીધો છે. હવે જોઈએ રાત્રે શું જમવાનું બનાવવું છે તે આપણે બનાવી દઈશું. બરાબર, તો હવે આપણે આગળ કન્ટિન્યુ રહેજો. તો થઈ ગયા છે રાતના 2:35 અને જે આપણો કિચનનો કાર્યક્રમ ચાલુ છે. તો આપણે બની ગઈ છે અહીંયા પહેલાં તો ફરસી પૂરી જે આપણે મેદાના લોટની બનાવી હતી. પછી આપણે બનાવ્યા છે મેદાના લોટના કુરકુરા શક્કરપારા, અને આપણે લાસ્ટમાં બનાવી છે મેદાની મસાલા પૂરી જે છે ને અત્યારે ખાલી આપણે બેગમાં ભરીને મૂકી છે. કાલ સવારે અત્યારે કેવું કે ગરમ ગરમ હોય ને તો આપણે પેક ના કરી દેવાય ને. તો આ સાથે જો મમ્મીનો વિડીયો આજે અહીંયા પૂરો કરું છું. જો મમ્મીનો વિડીયો તમને થોડોક બી ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો કાલે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં.